શરીર અને બ્રહ્માંડ એટલે મોટું શરીર એનાથી પર છે અને એ ખાલી વચન સ્વરૂપી છે. સદગુરુ મિલે અનંત ફળ, કહે કબીર વિચાર. એક જ વાર મેળવવું પડે અનંત ફળ ને, પછી મેળવવું ના પડે. અખંડિત સુખો તો બધા મેળવી જ રહ્યા છે, પણ અખંડ સુખ તો સદગુરુ જ આપે. સૂર્ય શિખર પર ભ્રમર ગુફામાં આસન એને અધર જમાયા. કહે કબીર સુનો ધર્મદાસા, આમાં જાયગા ને સોઈ ન પાયા. આખું જગત મોહરૂપી રાત્રિમાં સૂતેલું છે અને સપના જાત જાતના માણે છે. નહીં ભાઈ, સત્સંગ આવે છે એટલે લઈ જાઓ બધા, પણ બોલશો નહીં. એને બ્રહ્મ વેતા કહેવાય. એ આપણને જ્ઞાન આપે છે. બધાની પાસે અજ્ઞાન છે, જ્ઞાન નથી. અને આ મન જે કોઈ પથ્થર ખાંડે છે ને, મન કા ગયા નથી જે મન જ્યાં ત્યાં લઈ જાય. મન કો તો ઈર્ષા મારીએ ચોક ચોક હો જાય. એ ગુરુ જ્ઞાન આપે ને એટલે કે જ્ઞાન કા બાંધા મન રહે, પણ ગુરુ વિના જ્ઞાન ના હોય. તમે એટલી હોશિયારી કરી લો, બાવો છો તમે એટલે, પણ એમાં નો હાલે કાંઈ. સત્ય ચાલવું પડશે, ચાલાકી કોઈ નહીં હાલે, પાખંડ નહીં હાલે. જરાય પવિત્ર રહેવું પડશે, નેકટેકમાં રહેવું પડશે, નિજાર રહેવું પડશે. સાધુ થઈ ગયા એટલે ફાવી ગયા એ વાત નથી આ, કે ભામણ થઈ ગયા એટલે ફાવી ગયા એ વાત નથી. કારણ કે તમારા ઉપર તમારું ધ્યાન જ જાતું નથી. ગુરુ જ્ઞાન આપે છે. જ્ઞાન એટલા માટે આપે છે, જ્ઞાન છે ગંગા છે. હરિદ્વારમાંથી ગંગા છે, જો બોટલ રહી. આ જ્ઞાન ગંગા છે. એમાં પાણી કેવું છે તો વિવેક રૂપી વારી. વારી એટલે પાણી, વારી જ એટલે કમળ. પાણીમાં જેનો જન્મ થાય છે એટલે કમળ. વારી જ જ્ઞાન રૂપી વારીમાં તું નાને માથા બોલ. વિવેક રૂપી વારીમાં તું નાને માથા બોલ. જ્ઞાન ગંગામાં નાને પ્રાણી થઈને ઝાકમ જોડ. વિવેક રૂપી વારીમાં તું નાને માથા બોલ. વિવેક શું કામ કરે? સતનો સંગ થાય ને તો વિવેક પ્રગટે. બીજું સત્સંગ વિવેક ન હોય, અને રામ કૃપા બેનું સુલભ ન હોય. ભગવાનની કૃપા ક્યારે થાય? જે મન આખા જગતની પથ્થર ખાંડે છે એ મનને નિર્મળ બનાવવું પડે. નિર્મળ મનથી કોઈ ગાય. તનમાં તરવેણી તીર્થ મોટું, મૂળપતની વાણી છે. તનમાં ત્રિવેણી તીર્થ મોટું, નિર્મળ મનથી કોઈ ગાય છે. પ્રયાગ વળને પાગડે બ્રહ્મના દર્શન થાય. નિર્મળ મન સોમય પાવા, મોહી કપટ છલ છિદ્ર ભાવ. નિર્મળ મનનો માણસ જ ભગવાનને ગમશે. નિર્મળ મન જન સો મોહી પાવા, મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. જેટલા નિર્દોષ બનશો, ગુરુદેવ મારો હરજીઓ નથી કહેતો,
એટલા ભાવ છે. કારણ કે દ્વેષ કરો એમાં એવું બધું આવે કે કોઈને હેરાન કરવાનું, કોઈને દુઃખી કરવાનું, કોઈને સુખી કરવાનું. અદ્વૈતમાં એ કાંઈ સંભવતું નથી. તમારી પાસે મને રહી જાઓ, કાંઈ ન કરો ને તો તમે તમારી પાસે રહી જાઓ. કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ તમે તમારી જગ્યાએ છોડતા નહીં. તમારી પાસે તમે રહી જાઓ. વિવેક કામ કરે છે, અસતમાંથી તમને સતમાં જોડે છે. એક દી એવો નહીં જતો હોય કે મારો ગુરુ એ સાખી ન બોલ્યા હોય. સત્ય થઈ સતમાં કહેલું, સતની સદા સવાય. બાબા બાળના ચરણે સિદ્ધપીર રામદેવ બોલ્યા, સતની આગળ નથી બીજું કાંઈ. સત્ય થવા માટે થઈને પણ બ્રહ્મવેતા ગુરુ મળે તો મેળ પડી જાય એવું છે. કારણ કે આખું બધું પરિવર્તન પાયમાં કરે છે. તમે આપણે ભજનમાં ગાયું કે મન નટવો નાચી રહ્યો છે અને સદગુરુ સ્થિર થઈને જોવાય. હે લાકા, સ્થિર થઈને કોઈ અસ્થિર ન થવાય. આદિ અંત મુજને ઓળખાવો. આદિ એટલે જન્મ અને અંત એટલે મરણ. મને ઓળખાવો. સંશય સોળ સમાવો. આ મારી પાસે સંશય થઈને જ હાજુ ખોટું એ સોળ સમાવો. મળતી વેળાએ આ મન ક્યાં જઈને ભરશે. સ્થિરતા ઠામ ઠરાવો. જો સ્થિર થવાની જગ્યા છે, સ્થિર થવું જ પડશે. દોડા દોડી શું પાઈ નથી. ઓલી કે મેરું લાગી તેના મન નો લાગે. ભલે ને ભાંગી પડે પ્રમાણ, વિપતું પડે પણ વરસે નહીં. એવા હરિકુળ સંતના પણ મારા ગુરુજીનો છોકરો છે હીરો. એ ઈસરોમાં કામ કરે છે. ગુરુજી આ ગયા ઈસરોમાં. એ તો સાવ ગામથી માણસ, ભોળા માણસ. મારા છોકરામાં કામ કરે. શું નામ છે? એ હીરાલાલ અમીરભાઈ પરમાર, H.H. પરમાર. યા એ છે ખરા. એને કયો તાર બાપુજી તાર બા આવ્યા છે. બે ગયા હતા. જ્યાં હીરો આવ્યો બોલાવ્યા એટલે મારા બા બાપુજી છે. બોલાને કીધું તો અમને લઈ જાઓ. હા લઈ જાઓ. 5 તત્વનું શરીર બન્યું છે. આત્મા 5 તત્વનું બન્યું નથી. અને હીરાએ આકાશ દેખાડ્યું. જાતના અવાજ નીકળ્યા. બટન કે બાપુજી આમ દબાવો એટલે કર્કશ અવાજ નીકળે, મધુર અવાજ નીકળે, ભય ઉપજાવે અવાજ નીકળે. આ શું હીરા? તારી જગતમાં દુનિયામાં થયો દેખાડો, એ દેખાડો છે, એ બીજું કાંઈ. પછી એની બાજુમાં ગયા એટલે અહીંયા બટન દબાવો તો દબાય. ત્યાં વંટોળ્યું, વિપોળ જોય વાવાઝોડું. વાવાઝોડાને નામ હોય એ બધા વાવાઝોડા. હીરા પવન ત્યાં નીકળે એ અંદર છે બધું. આટલા કિલોમીટરે ફરે, આટલા કિલોમીટર ફરે, આટલા. પછી એની પછીના રૂમમાં બટન બાયું એટલે વરસાદ આવવા માંડ્યો. હા મચ્છરીઓ. અને પછી હાંભેલા સારે એ હીરા અંદર પાણી ભેગું થઈ જશે કે ના, એવી રચના છે બાપુજી. 5 તત્વોની રચના છે. પણ આત્માની અંદર એ 5 તત્વો નથી. હે અર્જુન,
આ પંચભૂત મારામાં સારી રીતે હોવા છતાંય હું એમાં નથી. અને આપણા કોથળો લઈને ફેરા કરી છે. આ ખોદિયા કોથળો લઈને ફેરા કરી છે અને પોતાની કોથળો સમજી છે. અને ગગર સદી કડી ગઈ પોતાનું શરીર પાનભાઈ મનમાં આણે અને શરીરના ધણી મટી જાય. પેલા માઇટ તો ખરા તારી ખબર પડે તને. ખડકું હોય શરીર ખાઈ ખાઈને તકનું. એક વાત છે. હા તારી જ વાત કરું છું. હા જમશે ને બેટા. મને ખબર હશે. ભીમ જેવા જોડી નાખ્યા કોઈ સિજિંગ નહોતું. અને આ 76 જેવો સેજરી કરવું પડે. જની ત્યાંથી જનાની અત્યારે રાખડી કાળમાં જે પછી 50 છે એને લાખ રૂપિયા મળ્યા. અગ્નિનો બતાવ્યો ભડકે ભડકા ભડકે ભડકા. આત્માને તો અગ્નિ બાર તો નથી. શું હોય છે આત્માને પાણી ભરાતું. આપણે તો રેનકોટ પહેરીને છત્રી લઈ નીકળી બોટ પહેરી આવી હોતી ને. આ તો કિરણમાં જવું હોય તો આત્માને તો શરીરને પલારે નહીં. આત્માને પાણી પલારે નહીં. વાયુ ઉડાડે નહીં. અહીંયા લેપ થાય, અહીં નીચે લેપ થાય, અહીં લેપ થાય કરવા હોય. લેપો લેપાય નહીં. લેપાનું તો થાય નહીં. પંચભૂત કી દેહ ન તુમરી પુષ્પ કેમ ચढ़ावे प्रभु तेरी महिमा किस विध गावे तेरो अंत कहीं नहीं पावे सर्व बगीचे रचना तेरी पुष्प केम चढ़ावा पुष्प केम चढ़ावा. રોજ મગાવે પૈસા ચડાવ્યો એટલે હાર નહીં ગરમીથી ગરમાઈ જાય. આપણે દેવા ફૂલના થવું જોઈએ. આ વાણી ક્યાં ગરમાય છે? તમે કે સરસ વાણી ગાય ગત ગોરાને અલખની સાથે નીમ જીરો નિજારી ભજન ગાય. દાસ તો કે દોડ તૂટે ને એ અરજ મારી છે. હવે તૂટી ગયો છે ખબર ખરી મરીને ક્યાં જવું છે. આંખેથી જાય કે નાકેથી જાય કાનેથી જાય. दरवाजा 10 इस नगरी का 10 दरवाजा बीच में पवन का थंभा. आ आवन जावन कोई देखे नहीं. यही पड़ा था. એ 5 તત્વનું બતાવી અને પછી અંદરના ભાગમાં આપણને ખબર છે પ્લાસ્ટિકની અંદર છેરાવાળી નાના છરા હોય. આમ જાય ને આમ જાય ને આમ જાય ને આમ જાય ને આમ જાય. નીચે લોચું પગ લઈ જાય તો બધા છેરા વેચવા આવી જાય. એ આમ અંદર લઈ ગયો પછી આમ લઈ ગયો પછી આમ લઈ ગયો પછી આમ લઈ ગયો. ત્યાં એક ટેબલ ટેબલ માટે બોલેટ ગોળી વાગેલી એમાં અણુબોમ્બ બાપુઆ એક ખોડવામાં આવે એટલે કે કોઈ બચે નહીં. બેઠો હોય બેઠો રહીએ, ઊઠો હોય ઊઠો. સંવાદની શક્તિ આ લોકોએ સાયન્ટિસ્ટોએ પ્રાપ્ત કરી લીધી. પણ મારો દીકરો કેવડાવતો હો ને બાપાજી ગુરુજી મારા ગુરુભાઈને હીરાને કે મારો દીકરો જો તું કેવડાવતો હો તો એક બોમ્બ તો ગમે એટલા ફોડે તો આ ઇન્ડિયનને કાંઈ ન થાય, ભારતીયને. એવી શોધ કર. બચ્ચા પાણી પીને કેન્ટીનમાં જમીને પછી ઘરે લઈ ગઈ. પણ ગુરુજી મને કહેતા કે મારો હીરો આવું ભણ્યો છે, બબે ચોપડી પાસ કરી
ભણવા બહુ હોશિયાર હતો છોકરો. મેં તો રમાડેલો છે અને નાનથી મોટો થયો. અને મયુરી કે મને અરુણાબેન શું ખાવું તારે હીરા? તો મારે દહીં વડા ખાવા છે. કા હું કે દાબેલી ખાવી છે. કા શું કે અહીંયા બોલાવાળા ભાઈ બધી ચીજનું કા લઈ આવે. હા એ લઈ આવે ને એ ખાય. આ તો એને મને ના પાડી એટલે હું અહીંયા આવે જાતો. અને ઓમે મને ખબર છે મારી જે બધે હોય ક્યાં જાય. જગ મેં જગાને ખાલી કોઈ કે જ્યાં આરોળીઓ ન હોય. પણ આ લોકોને આ કોડા છે કોડા ને કે સાડા મને જોવે નહીં. છોડતો મને જોવે નહીં. સહજ હોતો હોય એની બાયડી આવીને પછી ઓલો હોતો હોય યશ એની બાયડી આવીને આવડા રહ્યો ને એની બાયડી આવીને હોતો હોય. એની મા ઘરે આવી ગઈ છે હવે. પણ એને એક આવડા પકડો હોતો એની બાયડી આવીને એટલે અરુણિયા જો ઊભો છે તારી પાસે. જન્મ ચક્ષુથી કે તમારી 10 ઇન્દ્રિયો તમે મને નહીં જોઈ શકો. આ શરીરની કોઈ ઇન્દ્રિયોથી મરશો કે શાસન છે તો બધા. અને હું શાસનમાં આવતો નથી. તમારા બધાને બાપ છું. સાહેબ સબકા બાપ હે. बेटा किसी का नहीं है. बेटा होकर जन्मे वो साहेब नहीं है. તારી ઘરે કહેવા નથી આવ્યો. તારા કારખાને ઘેરે જઈ નથી આવ્યો તો ખબર છે બધી. ગુરુની કૃપાથી મને ખબર છે એમ નથી કહેતો. કારણ કે બોલવાનું કામ તો એનું છે. બોલવાનું કામ તો એનું છે. પ્રગટની ભક્તિ કરતા શીખી જાઓ. જગત તો સપનાનો ખેલ છે. આઈની વાહ કરશો વાની વાહ કરશો ફાવશો નહીં. એ ઘાલમેલ બંધ કરી દો. વાદવિવાદ બંધ કરી દો. વસ્તુ ગતિને વિચારતા મારા મટી ગયા વાદ ને વિવાદ. મારે 4 કેમેરા છે. એ કેમેરામાં હું મારી રીતે નવરો હોઉં ને તે સાંભળતો બધું. જેટલી વાત હું ફરિયામ થતી હોય બધી સાંભળું. આ બધા બોલતા કેમેરા છે. ઓસરીમાં છે, ફરિયામાં છે, બધું આવે. એ કોઈને હાડબાર ન રાખે. પણ જે ઉપદેશ હોય ને તેથી અમે કેમેરા કાઢી લઈ. ઉપદેશ અને મેં કેમેરામાં બધા પાસેથી મોબાઈલ લઈ લઈએ. કારણ કે આ ઉતારવાની વસ્તુ નથી. આ આચરણની વસ્તુ છે. શીલવંતા સાધુને વારંવાર નમીએ પાનભાઈ જેના બદલેની વર્તમાન. તમારા અબજો રૂપિયા હોય પણ મારથી એક અધેલો લેવાય નહીં. ચોરી કરાય નહીં, જુગાર રમાય નહીં, દારૂ પીવાય નહીં, પરસ્ત્રી ગમન કરાય નહીં, પરમાટી ખવાય નહીં. આ તો નામને વરેલા હોય ની જારી તોય ધોળતા હોય બધા કર્મઠા. હા, કુળદેવી નડે ને કુળદેવતા નડે એલા પણ આ તારે છોડીને કાંઈ છે જ નહીં. કુળદેવીની માં ક્યાં આળસ, કુળદેવતાની માં ક્યાં આળસ, કુળદન હોરાપુરાની ક્યાં માણસ. હાલી હું નીકળો છો અહીં બાદુડિયા કાંઈ વીટી બીટી કાંઈ ન ફેરી. કોઈ રોકે નહીં, કોઈ ટોકે નહીં, કોઈ રક્ષા બક્ષા બાંધતા નથી. કાંઈ મેં આવા બ્રહ્મતા ગુરુ મળ્યા પછી અંધશ્રદ્ધામાં થાય. ઘરમાં આપણે 2 જણા હંપી ન રહેતા હોય તો આખા વિશ્વની અંદર કૃષ્ણ કે મારે છોડીને કાંઈ છે જ નહીં. મારો ગુરુજી કે કૃષ્ણે ભલે એમ કીધું પણ હું એમ કહું બોલે છે ને એને છોડીને કાંઈ છે નહીં. એટલે મેં કીધું બાપા હું તો બોલે છે એને પામી ગયો છું. મને કે વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. બપોરના 12 વાગ્યા હતા પેઢીએ અને મને ક્યાંય અમાસનું કેવું અંધારું છે ભાઈ. ઢંકડા તારોળિયા. મેં જો અત્યારે બપોરના 12 વાગ્યા છે.
તારે બોલે છે એનું કામ છે કે ધીરાઈટ નું કામ છે? હે, તારે ધીરાઈટ નું કામ છે કે બોલે છે એનું કામ છે? મારે તો બોલે છે એનું કામ છે. બોલે છે કોઈના બાપ નહીં, અનામત નથી. દડી પડી મેદાનમાં ખેલન કોસો જાય, જાત પાત કામ નહીં, જીતે લઈ જાય. યાદ રાખજે, જો ખાલ મેલ કોઈ ની કઈ નહીં ક્યાંય તો ભોગવવું પડશે. ભેગા થઈને ગુરુના ગુણ ગાવ, પણ ખાલ મેલ બંધ ન આવું તો કાંઈ નહીં. કોણ કહે છે કોઈ ભરો તમે? શું જરૂર છે? હે, ઈચ્છા થાય તો આવવાનું, નકર કાંઈ ખાલ મેલ બંધ. ઈચ્છા થાય તો ગુરુના ગુણ ગાવ. તમે એક ભજન ખોલો અને જીવનમાં ના હોય એવું. તમારી ઘરે મારે આવું તો છે નહીં, કેમ કે બધે છો ક્યાં જાવ. ઓલી બાએ ભજન ગાયું, જાંબુવાળાને હોવે રસીલાએ, પંથ રે વિન પગરે વિનાનું પંથે ચાલવું. પણ પગની જરૂર પડે. આ વ્યાપકને શું જરૂર પડે કે? વ્યાપક જાવ હારી પીરું નહીં, પલ પલ બલિહારી. વ્યાપક જાવ હારી પીરું નહીં, પલ પલ બલિહારી. એટલે સત્સંગના આશયથી આવવું હોય તો જ આવું. નકર ડેલીમાં પણ પગ ન દેવો. મારે કંઈ તમારી ઘરે આવવું નથી, તમે અહીંયા આવો છો. ના નથી પાડતો, પણ ચોવટું કરવી હોય, ઓટલી નિંદા કરવી હોય તો મહેરબાની કરી અને તમારી ઘરે મજા કરો ને. આ ભૂમિની અંદર પ્રવેશા કાગભૂષજીના આશ્રમમાં માયાનો પ્રવેશ પણ નહોતો. જે જાય ને એ કેટલી ઈચ્છાઓ લઈને જાય, પણ જેવો કાગભૂષજીના આશ્રમમાં પ્રવેશ કરે ને ત્યાં તરત જ ઈચ્છા ન રહે. એક દી તો ઈચ્છા વગરના રહી જાવ. જો આ ત્રણ શક્તિ અહીંયા ઉત્તર દિશામાં રાખી હતી: ઈચ્છા શક્તિ, ક્રિયા શક્તિ અને જ્ઞાન શક્તિ. એ ત્રણેય બિચારી ઊભી ઊભી ફૂંકાય. ભગત બાપા કાંઈ કામ હોય તો કહે, મારે કાંઈ કામ નથી ભાવને. અને તમને કહું એ તમે કરી શકો એમ નથી. કેમ કે હાથમાં છાલીઓ લઈ લઈને જો આવડી અન્નપૂર્ણા છે, એની પાસે શંકર ઊભો છે, ભિક્ષા માગે છે. સભી લોક ચાકર ઉનકા સદગુરુ એ સરદાર. જેને મને અનુભવ આપ્યું છે એ તમામ લોક ચાકર છે, ચાકર નોકર, અને સદગુરુના સરદાર છે. બધાની શક્તિને પુરુષો પૂરો પાડે છે. તો કે સદગુરુ की महिमा बड़ी ज्ञानी जनकत पावे. આખા જગતને પાવન કરવાવાળી એ પ્રતિમા ગુરુદેવ કહાવે. પણ જેટલા અવતાર થયા એ બધા ઈંડ પિંડ બધું એ નથી. મન રૂપી બીજું કે આ ઈંડ અને પિંડ, એટલે પિંડે બનાવ્યું અને બ્રહ્માંડે બનાવ્યું. અને મનની અંદર જ પાછા એ બધા રહે છે. હવે એ મન સત્સંગ વિના મન સમજે નહીં, ભલે એની શ્રોતા નિગમ પર માને. તારી ગાડી છે, શીખવાડો છે એટલે બે ડ્રાઇવિંગ હોય, નકર એક જ ડ્રાઇવિંગ હોય. એમાં આપણે શું કરવું પડે કે એને બેહાડવો હોય ને કે તો જો બેવું હોય તો હું ન રહું. એટલે આ બોલે સાખીમાં મારો વિપુલ ભારત કે મેં થા તબ તું નહીં, अब तू है तो मैं नहीं. કારણ કે પ્રેમ ગલી અતિ સાંકડી, તમે દોનો સમય બેનો તારે ઠેકાણે હરી છેરાય, બોલે એ બીજો નથી. એ મન અળગો ક્યાં જઈને અથડાય, બોલે એ બીજો નથી. હવે જે ડ્રાઇવિંગ કરતો હોય એ તો પાછલી લાઇટ, આગલી લાઇટ, બ્રેક, ડાબી જમણી, હોર્ન,
અંદર પેટ્રોલ છે કે નહીં, ગેસ છે કે નહીં, એ બધી એને ખબર. હવા બરાબર છે કે નહીં, ચાર ટાયરમાં બધી ખબર હોય. અને આપણે હોપતા નથી કેમ ગાડા નીચે કૂતરું આવેલું જાય અને એમ કે હું આ ગાડું હલાવું છું, તો એના મહિલા માને એમાં હું છે એ સાધન છે, આત્મા નથી. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, પાંચે પાંચ કર્મેન્દ્રિય, પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિય. એ વિચાર કરજો, 5 વિષયથી પાર થયા. આ ભોડું છે ને એ 5 વિષય છે, અને એને જગત કહેવાય. અને નીચેના ભાગને જગત ન કહેવાય. આટલું જ જગત છે. બાપા કે આપણા ગુરુજી કે કાના આટલું જ જગત છે. શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, એના 2 વિભાગ છે. आत्मा कोई विभाग नहीं. अखंड साहेब जी को नाम और सब खंड है. खंड है, मेरु सुमेर ब्रह्मांड सभी खंड है. अखंड साहेब जी को नाम और सब खंड है. એટલે ઓલી તુલસી ગાય કે હે પૃથ્વીના માલિક, આ અખંડ ગુરુને તમે એ અણલિંગ છે, અખંડ છે. લિંગ એટલે પાણી થાય, લિંગ એટલે અપપતિ એટલે વરું. તતો કા કરો નિવેડા પ્રગટ આપો કરવાના. તો કે લિંગ અપ, પછી આ નાભી પૃથ્વી, હૃદય પ્રગટ આકાશ, કંઠ પવન, ઉરુગમ પેખો આ તેજ ને એન પ્રકાશ. જો ઉપર લાઈટ રાખી કેવી જાતિ બુદ્ધિ છે એ હજુ તને બુદ્ધિ યોગ આપો. એટલે કાલે મેં પૂછ્યું હતું કે વિપુલને ખબર પડી જાય મહારાજને કે આ વિશ્વમાં જે કાંઈ છે એ વિપુલ્યો જ છે, તો વિપુલ્યો જોવે કોને? કોને જોવે બેટા? આ વિશ્વમાં આ કાળુભાઈને ખબર પડી જાય કાળું જ મુવો છે, બધા જ્યાં જોવ્યા આમે કાળું છે ને આમે કાળું છે ને આમે કાળું છે અને આમે કાળું છે ને આમે કાળું છે ને આમે કાળું છે અને આ ખોળારી એમાં કાળું છે અને હાથે હાથ પાટા ને એકવીસ પ્રમાણમાં બધે કાળું છે, કાંઈ છે નહીં. પણ તો કાળું જોવે કોને? જો કાળું છે, આ કાળું મહારાજ ચણોરવાનો ભાવો કોઈને પણ જોવે તો બે થાય. આ બેની વાત છે નહીં. કીધો ને દ્વેષ ચણો હાથ, અદ્વેષ વહેતો આપમાં. પૈસા મળે તો સાહેરામ ની ત્યાં જાય એટલે એક વાત છે, છડ નીકળી તારો. એના કરતા સારા શ્વાસને હલાવે છે, એને થોડુંક ભોજન શીખી જાય. કોઈના લોધો નહીં તોડવા પડે. હવે ક્યાં નોકરી કરો કે જાય છે, છતાંય હરજીવન હરી હલાવે છે. 2-5 માણસ જમાડી તો જો. હવે જમાડે જેવું બોલતા હો, અભિમાન કોઈ ન કરી. આ તો ગુંજારો લાડો છે, હું ભાવ કે આગળ ખવાય નહીં. આ તો ત્યાગ મોટી છે, હલાવે છે, હાલે છે. શું જરૂર છે? અને કાંઈ જરૂર છે? શાંતિ ક્યાંથી આવે? ત્યાગ બધું સમજાવે. તમારા હાથમાં તમારું છે. દ્રષ્ટા, દ્રશ્ય, દર્શન, એને તમે અલગ છો. જ્ઞાતા, જ્ઞાન ને જ્ઞેય એકેય સાધનમાં તમે આવતા નથી. અક્ષરમાં, શબ્દમાં, નામમાં, ગુણમાં, તત્વમાં, પંચકોશમાં, પંચ વિષયમાં, 4 શરીરમાં, 4 અવસ્થામાં, જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, તુર્યા, એકેમાં નો આવો કાંઈ. 4 શરીર છે, એકેય શરીરમાં ન મળે. ત્યાં જગતને મારીને શું કરવું છે? મને કે ભગત તમને આ આંકડ બહુ પડે, માણસો જાજુ આવે છે, તમે કહો તો જગ્યા લઈ દઈએ. અમારે કીધું કાંઈ નાનું બરાબર છે.
હવે 5-5 જણાને જમાડશું. જગ્યા તો આવડી છે. રાધે કૃષ્ણ મહારાજ છે, બ્રાહ્મણ છે, એકલો જ છે, ગૌશાળા રાખી એને મારે ચડાવવો છે. એની ઈચ્છા છે તો આવશે. તો 9 દી કરશે રામપારાયણ. ઓલો સુરત વાળો તો કરે છે, ગિરનાર વાળો મોરદાસ બાપુ એ નહીં. એને તો સાંભળ્યો છે મારે કેસેટી છે, ડોંગરીમાં ને સાંભળ્યા છે કેસેટું છે. હવે તો એ કેસેટ જમાનો ગયો છે. પણ આ જે બ્રાહ્મણ હારો છે એટલે આ કે મારે 5000 બ્રાહ્મણ જમાડવા છે. હા ના ના કાલ ક્યારે એ પણ હોય જાય ના ના ગુરુ મહારાજ કરે, આપણે કઈ કરવાનું નથી. જો કરતા સદગુરુ કરતા શ્રદ્ધ કરે ને આપણે સાધુવાને રાખવાની. ભજન તો કરવાના, એ તો પ્રસાદ ને ભજન પૂનમ છે જ. ભજન તો કરવાના. પછી આડાવાર થઈને ઈચ્છા થાય એટલે આવી રીતે કરે ઉતાર. આ કઈક હું ઢાળ ગોતતો હોઉં, કઈક ઢાળ આવી જાય તો આપણે ઢાળ આવી જાય તો આપણે પ્રોગ્રામ થઈ જાય ને મોજ કરાવી દેવાની ગુરુ મહારાજ. એટલે મારું કહેવું શું છે ભાઈ, કે આ બોલે છે એને એક કહેવાય કે બે. બોલે છે એને એક કહેવાય કે બે. તો કબીર સાહેબ કે એક કહું તો હે નહીં અને 2 કહું તો ગાળ. કહે કબીર વિચાર. વિચાર છે એ એક સાધન જ છે. તમારે નિજાર રહેવું હોય, 5 વિષય લાગવા ન દેવા હોય તો નર નિજારીને નિપજ આવી સંત સેવે ચિત્ત ચોખે. નામના વરેલા નર નિજારી. જો બ્રહ્માએ ઘરવાળી ગઈ હતી એ બ્રહ્માળી ને, પણ શંકરે પાર્વતી ગઈ હતી ને, સતી ગઈ હતી, ગૌરી ગઈ હતી, તો વિષ્ણુએ તો લક્ષ્મી ગઈ, ઇન્દ્રએ તો કે સતી સુંદરી, કામદેવે તો કે રતિ સુંદરી, બૃહસ્પતિ ગુરુએ તો કે તારા. એમ બધાય દેવદેવીઓને ઘરવાળા છે. વચનની બાયડી કોણ? પણ મેં લગ્ન વચન આઈને કર્યા છે. બસની કોટડી હોય એમાં થોડા ફક કપડાં પહેરાવ્યા હતા ગાના. અને એમ કે અહીંયા ખાવાનું છે ને બનાવી રાંધવું હોય તો છે. એક નીચે મહેશ નથી, બાકી બધે મહેશ છે. દાગનો પડવો છે. માયા મોસની કોટડી આમાં કોક ન રહી જાડ્યા, ખાધી પીધી વાવરી અંગમાં દાગ નો આણ્યા. રામ ભજીને પ્રાણ્યા, રામ ભૈજાઈ પાર પહોંચ્યા, 14 લોકે જાણ્યા. એના વૈકુંઠમાં વધામણા થઈ ગયા. 8 પોર આનંદ. આનંદ હેરો પડ્યો જ કે બધાએ ઘર માંગ્યું. કોઈ કાંઈ પૈસો ટકો, કોઈ રોગચારો મટી જાય. રામાનંદની પતરખાટ નાખી બધાય. કબીર બિચારો મળવાનું કામ કરે અને કાંઈ માગે નહીં કોઈ. જેમ રાખો એમ ગુરુજી. તન મન ધન મારા નથી, મેં તમને આપી દીધા છે. એમાં બોલાયો કોઈ આયા, કબીર આયા એટલે આવ્યો. એટલે આ બધા કંઈક માગે. તું કેમ કાંઈ માગતો કે તમે જે દીધું છે એનાથી કંઈ લગી જાય એવું છે? મને મારા ગુરુએ જે દીધું છે એ હાથ પાટાને એકઈ પ્રમાણમાં કોઈ નથી લગે ને એવું દીધું છે. એટલે મારે ભીખ માગવાની કંઈ જરૂર નથી. તો કે મેં કીધું છે તો કાંઈક માગ નહીં. એ તમે ગાવે છો બધું કે આ મારો ખલકો ભરી દે આનંદ કો. એટલે આ ટ્યુબ હોય છે સાયકલ, હવા ભરાઈ જાય અને આનંદ ભરાઈ જાય. બે બાળકો વયો એક રામાનંદ કો મારો ભક્તો. આ તો પૈસા હેતકને આવી જાય એટલે રાજી થઈ જાય, અને પૈસા ન આવે, ધંધો ન આવે તો કરાજી થાય. એમના કૌડી લાખા લાભ ને આણી 1 રૂપિયા નહીં,
એને અનુભવનું સુખ થાય માયનું હા એટલે ભાઈ આ સપનાના ખેલને તમે સાચું કેમ માનો છો સપનામાં હું મળી રહ્યા છું તમને 5 જણા સપનામાં આવે ક્યારે આવે તો મોટાઓ થઈને અને બીજેની પાસે હા એ 5 જણા આવ્યા હોય ને તમારે ઘરે આવે અને તમે સપનાની વાત કરો તો એ કે અમને કાંઈ ખબર નથી તો વિચાર લેવું છે ને એ 5 જણાનું રૂપ લીધું કોને એ વિપુલિયાએ એ સપનામાં એકનો અનેક થયો સપનું મળતા તે એક રહ્યો જેને સંત સમાગમ સાચો થયો એના અંતરનો અંધકાર ગયો એને રજૂનો સર્પ ભૂસાઈ ગયો રજૂ દોડ્યું એમાં સર્પ લાગતો હતો પણ ભૂસાઈ ગયો ખબર પડી ગઈ કોઈ દોડ્યું છે જૂઠું જૂઠાઈ જાય નહીં સત્ય બીનું જાણે જેવી ભોજન નિશી રજૂ પહેલા તમારા હાથમાં તમારું છે તમને જો તમને એમ થાય કે અમે સાધુ એ તો તમારા આશીર્વાદ એ ફળે આ પગે લાગતા હોય તો ના પાડો તમારે પગે ન લગાય કારણ કે અમે છોડ્યું છે અને તમે તો સાધુ છો અને બ્રાહ્મણ લાગે તો એને કે બ્રાહ્મણ પગે ન લગાય તો પુરુષિતા દેવું છતાં એ લોકો લાગે ના બાપ અમે જાણતા ને એવું તમે જાણો છો હું કાંઈ જાણતો નહીં જાણવાનો હરજીવન હરી છે 18 વર્ષમાં મારો હીલો પડે એવી હાલને ફકીરી આ દેવાંગી વિના બીજું કોણ ત્યાં તો કેટલો તો કરતો અમરમાં ખરો તો કે હા દેવદાસ બાપુ ખરો તો કે હા સાધુ ભગત ખરો ઢોલિયા ભાગ તો કે હા હા કાળુભાઈ ખરો તો કે હા વિપુલ ખરો તો કે હા તે નીરો ખરો તો કે હા તે હલો પ્રકાશ કરો તો કે હા પાડી મોતી સમજો તો હારું હાર રહ્યા પાડતા નવરાજ ના પાડતા પછી ખબર પડી ને એટલે ગોટરે હા કંકાજી હા ગોકળો હા ગધેડો હા ગાય હા કામધેનું ગાય તો ખરા રામ ખરા તમે મેં હા તો તમે રાવણ ખરા મેં ના કા રાવણની બેન નાક કાન કટાયેલી સુરપણ કાખરા તમે ના કે કાન શું વાંધો છે તારે છોડીને કાંઈ નથી એમ હું કહું છું તે ખાલી મારું ભ્રમણ કર્યું હે ગુરુ મહારાજ હું તમારું ભ્રમણ કરું છું તો ગુરુજી કે તો છો તારે છોડીને કાંઈ નથી તો સુરપણ કાઢી ના કેમ ના પાડે રાવણની કેમ ના પાડે ખરદૂષણની કેમ ના પાડે તારકાની કેમ ના પાડે વિચાર તો કરો આપણું છોકરું 27 દિનનું હોય અને કોઈ બાઈને ધવરાવે ચડીએ જે ચોપડીને આવી હોય એને પાછી ફોક મારતા આવડે અને આવડાને 27 દિવસનો પારણીય પડ્યો અને સખત એટલે ગાડું પડતા બીનો નહીં આવડી દામ થાય તરત અને પૈ પાન કરાવવામાં પૂતના આવી એકદમ આઈબ્રો બાઈબ્રો કરીને એકલા ચોપના પેટની તૈયાર થઈ બ્યુટી પાર્લરમાંથી આવી અંદર કપડ આ ડીચડિયું હોય ને એમાં જે ચોપડે તમે કહો તો ધવરાવું મને બહુ ઉભાર આવ્યો છે કાનાને જોઈને એ ધવરાવું 27 દિનનો વિચાર તો કરો અને કોગળો ભરાઈ ગયો ને પાછો આવડી ધોતા અને ઓલી બઠ્ઠીની થઈ ગયા કે આમ બીભત્સરસ એને બીભત્સરસ કહેવાય જેવી છે એવી રજૂ થઈ મારવા આવી હતી પણ પ્રાણ હોવડો પાડ્યો પૈ પાન કરાવવા પૈ લીધું એનું પાન કરાવવામાં શ્રી કૃષ્ણ આવી એનો ધાવતા જ પ્રાણ લીધો આ કોળમાં કૃષ્ણ સરીકો કોઈ નહોતો આ કુળમાં કૃષ્ણ સરીકો કોઈ નહોતો
એટલે અમારે તો એ ધણી જ છે, અમારાથી અલગ નથી. હું એનો અંશ છું, એ અંશિત. અને ગુરુજીએ ગુરુ ગોવિંદો નોખડા કિસકો લાગો ભાઈ, બલિહારી ગુરુ આપને ગોવિંદ જપતા. મને કે ક્યાંય ભટકવું ન હોય, કોઈ દેવદેવી 33 કરોડ છે કે ક્યાંય પોડાનું નમા હોય તો વાત કરું તો તારી. એટલે મેં કીધું 33 કરોડ દેવતામાં કોઈ દેવદેવીને ઘોડું નહીં નમાવું. એટલે અહીંયા હું જાઉં ને, અરે તમે અહીં બેહવા આવું ને, તો કહ્યું તારી અંદર બધું જોઈશ, તને બધું નહીં જો, અને ભેગા રહીજો મારે. રોજ આ બધા સાંભળે, બધા સાંભળે કે તારી અંદર બધું જોઈશ, તને બધે નહીં જો, તું ભેગો રહી. તમારી તમામ ક્રિયા એ મોબાઈલમાં રાખીને તમારો ચોકઠા આવડા હોય, આવડા ચોકઠા આમ કરીને હાલવા મળે ચોકઠા, એમાંથી વાત પણ તારી પહેલાં કોક કાંઈક કરે છે, તું જોશ તારી પહેલાં કોક જોઈ લે છે, તું સાંભળશ તારી પહેલાં કોક સાંભળી લે છે, તું ઊંઘતી પહેલાં કોક ઊંઘી લે છે, તું આ ચામડીથી જાણસ નથી પહેલાં કોક જાણી લે છે, અને તું બોલસ નથી પહેલાં તો કોક બોલી છે, અને તું આમ હાર પહેરાવ ને મને ગરામાં કે હું તને પહેરાવું કે પહેલાં તો એ પહેરીએ છે. હા, બધી ક્રિયા એવા લટકા, અને એક તમારા લટકા 1,00,000 કરોડ લટકા રામે નરસિંહના, જ્યાં જોઉં મારી મોર તારા લટકાને વારી જાવ રે સુંદર શ્યામ તમારા લટકાને. એટલે સત્સંગ છે ને ભાઈ, બોલે છે ને ગોતી લઈજો. અમને ગુરુ કરો એ વાત નથી ભાઈ. આ જણ કહેતો મહિનાથી પછી મારે એની પાસે સમજવું છે. એનો કેટલા યુગ હોય ગયા તો એ સમજે છે. બોલે છે તો બધું બોલે, બોલે છે બધું બોલે. હા, એમ કે બોલે રે અતીત બોલે, એમ કેમ કીધું છે. એક અતીત જ એવું છે કે વર્તમાન નથી કાકા. કારુભાઈ એક છે, દીકરો છે, વહુ છે, ઘરબાર છે, તમારો ધંધો છે, ખૂબ તમે બધી મળે છે, પૈસા ટકા છે, પણ એ નથી કાંઈ. પણ તમારું ભજન શીખી જાવ ને તો પ્રભાવ કાંઈક ઓર આવે. તમારું ભજન તમારે કરવાનું. બાબા કહેતા 2 ફોડડા પડી કોઈની કરમાય નહીં, આ કરમાય નહીં. રોજ નાખી દેવા પડે, રોજ દવા નહીં આવે, રોજ એ નાખી દેવા ઢગલા કે આ બધા હવારમાં ઢગલો હોય છે, નાખી દીધો. સવારે ઓલા આવે ને ટ્રેક્ટરવાળા એ ડબ્બામાં, એ ડબ્બો લઈને ઠરી દઈએ ત્યાં જાય. જન્મવું ન હોય મરવું તો અવિનાશીનું સાધન છે. એ 5 તત્વોના પડદે રહી અને અવિનાશી ઘટોઘટ બોલી. રામ સમર લે તારે કાંઈ ફિકર નહીં, તારા શબ્દ ઉખડા મળી જ આવે. આ પકલો બધી જાય ને એટલે પકલાને બધા બહુ બિરદાવે, કરોડો રૂપિયા આપે, પણ એ પકડો એના મયુર બાપુના ગુણ ન ભાઈ. એક વાત તન મન ધન દીધા છે મારી હાજરીમાં, અને વાત શ્રીફળ સાકર લઈને આવજે, બે જાતું બે હાટી અને ગુણ ગાય ને તો હજી તારી વાણીમાં મીઠપ આવે. હા, એટલે પ્રગટની ભક્તિ કરજો, બેડો પાર તો છે. સબગઢ મેરા સાહેબા, ખાલી ઘટ નથી કોઈ, બલિહારી ઉસગઢ કી જાગડ પ્રગટ પ્રગટ. કેસર મારો પ્રગટ મળે સુખ થાય, કેસર મારો પ્રગટ મળે સુખ થાય. પ્રગટની બહુ તાકાત છે. રવિ રવિ બોલો તો રવિ એટલે સૂર્ય, તબલા વગર નહીં. રવિ એટલે સૂર્ય, કાળુભાઈ ભેગો હોય રવિ, એ નહીં. હા, પણ રવિ કરતા રજની નહીં કરે. અને
અંધારું તો ઉગા પૂછે જાય. રુધિએ રવિ ઉગી જાય ગુરુ ગમ જ્ઞાન આવ બેટા. અજવાળા નવે ખંડમાં થાય, આવો નવે ખંડમાં અજવાળા થાય. આવો કાના સમજણ વિનાનું આ સાધન શું કામ? સમજણ હોય તો આના જેવું એક કિંમતી સાધન તમારી આંખ તમને ઓળખે છે. નહીંતર આ બધું તો જોવે જ છે મળી ગઈ. આ કોડારિયા બે એ બધું જોવે છે. અને કઈ વિપુલ ન દેખાય ને તો કે એને ન દેખાય. ન હવે ઇન્દ્રિયનો વિષય નથી. તો બધાની વાતો કરસ, કામથી સાંભળસ તો આની વાત કરીને બોલે છે અને સાંભળસ તો એની અમે કરી. આ શરીરની કોઈ ઇન્દ્રિયોથી આવ બેટા આ શરીરની કોઈ ઇન્દ્રિયોથી હું મળી શકું એવો નથી. અને તમે કીધું એમ મનનો માલિક સદગુરુ છે. ઘણા જન્મથી ને લાખા આ મન ભટકે છે. એ જેનું છે એને લઈને તમે હોપી દેવું એટલે સંકલ્પ વિકલ્પ કે વિચાર કાંઈ આવે જ નહીં. તો પ્રગટની ભક્તિ કરશો બાપ. સત્યા થઈ સતમાં ખેડો, સતની સદા સવાય. બાબા બહારના જણે સિદ્ધ કરી આપને બોલ્યા સતની આગળ નથી બીજું કાંઈ. કાળુભાઈ મને કે આ કાળુભાઈ નહીં પણ આ ભગવાન મને કે અજીતભાઈ કે 1 કલાક તો સત્સંગ રોજ આપવાનો. કાયમ હોય જ છે હારાનો. ના એ કે નથી આવતો 15 મિનિટ જોઈ બોલ હવે બોલ ચોકડાઈ હવે તું બોલ એટલે આ 1 કલાક બાપા રોજ યુટ્યુબ ઉપર આવવા દેવા, પછી અડધો કલાક તમારે બોલવાનું, પછી જે આવ્યો હતો તે 15 મિનિટ એ બીજા દિવસ 15 મિનિટ હવે સુરત બેસાણા જે બધા રાહ આવ્યો જોઈને બેઠા હોય અને 1 કલાક ફરજિયાત બાપા લે. આપવાનું ગમે તે. તમારે સુરત તકલીફ પડે સત્સંગ. ચાલુ ચાલે પણ આમાં એવું છે 5-6 જણા હોય તો બધા 10-10 મિનિટ બોલે એટલે એક એનો સત્સંગ થાય નહીં. એ રીતે વાત. આજે અત્યારે બોલ્યો ને તો બોલ્યો નથી. હા. બાપા 1 કલાક બોલી લે પછી બીજા જે હોય 2 જણા 10-10 મિનિટ વાત કરે. અને મારે તો બોલવાનું કામ છે જ નહીં. બોલવાનું કામ તો મારે ગુરુજીનું મેરમ સદગુરુ માહી બોલે. માયલા શેરમાં રતન મૂળ વસ્તુ બોલે છે માય અણતોલે. બાપ તાપ કશું નહીં નહીં તોલ તોલા કહે રવિરામ વસ્તુ પ્રગટ બોલ. અને એમાંય તમે ભજન ગંગા સતીનું ગાવ. એક રીત છે ગુરુજીની મારી પાસે. કોકવારી કહેશે કહી દે હું તારી અંદર બોલીશ તો કહી દઈશ તમને કે ગંગા સતી થઈને ગંગા સતીની વાત કરવાની તોય પ્રભાવ જુદો પડે. મીરા થઈને મીરાની વાત કરવાની. ગાયું બાયું ગાતી કરમનો સંગાથી રાણા માર કોઈ નહીં. એ બધું ત્રણ રાંધરા અને કરમનો સંગાથી એ ત્રણ તાંદરા મીરા ત્રણ તાંદરા. પણ મીરા થઈને વાત કરી તો એક રે ગાયના દોધો બેઠા લઈ ખાયના જુદા ના રે. એક ઘાટીનો બળદિયો અને બીજો શંકરના મંદિરમાં પોઢ્યો તેને પૂજાય. એક રે માતાનો દોધો ભેટ રાખી લઈ ખાયના જુદા લે. એક કે ભારા વીટીને ખાય અને એકની માથે મોટા ચપણ ચડ્યા. કરમનો સંગાત અને મીરા થાય ને કરી દો. લોહણ છે લોહણની વાત કરી દો. હું આને ઘણી વાર કહું કે રામ થઈને રામની વાત કરી અમારા માધવનો ફોટો આવી ગયો કાઢ નહીં કોઈ. મારા બેનને ત્યાં આવ્યો માધવ એટલે ગંગા સતી આમ કીધું છે, મીરાબાઈ આમ કીધું છે, લોહણે આમ કીધું છે, જસલ આમ કીધું. એ હવે જવા દો એ કે બાપા કે અર્જુન બાપા કે જવા દો તો કે બાપા કીધું છે તો કહું નહીં. તો કે લોહણ થઈને લોહણની વાત કરો, લાખો થઈને લાખાની વાત કર, જેસલ થઈને જેસલની વાત કર, તોરલ થઈને તોરલની વાત કર.
જેની વાત કર એ થઈને એની વાત કર. હા હવે એ કેમ કર્યું અને તમને અનુભવ આવ્યો અહીંયા ગંગાસન જગ્યામાંથી એ ક્રાઇમ આમ છે કોકે કીધું કે તમને 5-8 લાખની ગોળી કરી દઈ એમાં ભજન કરો તમને કરી દઈ પણ કે મને કાંઈ હજી આ ખબર કપાળ પડતા નથી ચેલો આનો છે અને ગંગાસન 6ઠી પેઢીએ દીકરો થાય. હા પછી આ ફોન ઉપાડે તો 4-5 કલાક મૂકે પણ ભરે શું ગાળાગાળી કરી હું સત્યા થઈ સંતમાં તા તો સ્વર્ગ અપવર્ગ ધરીએ તુલાય કહું તોલેનું તાહી સકલ મિલી જો સુખ લવ સત્ય એ કળ બતાવાય નહીં કે કેવી રીતે યાજ્ઞવલ્ક્યની વાત કરવી કાકભૂષણની વાત કરવી કાકભૂષણની થઈને કાકભૂષણની વાત કેમ કરી આ ભગો ચારણ થઈને ભગાચારણની વાત કેમ કરી અમીર બાપો થઈને અમીર બાપુની વાત કેમ કરી આ જ્યોતિમાં થઈને જ્યોતિમાની વાત કેમ કરી કારણ કે શરીર લગન છે અંદર જે એક છે મારું સદગુરુ સાહેબ સરોમાં એક છે એમ કે હરગાયો હતો બાબા ક્યાં હરગાયો હતો કે આના જેવો કોઈ મળે બ્રહ્મના જ્ઞાની કોઈ મળે વચન વિવેકી કે મારો સદગુરુ સાહેબ સરોમાં એક છે વચન છે એ પિંડ નથી બ્રહ્માંડ નથી અને એનું બેહવાનું વિવેક રૂપી આસન છે મેં બેસ વચન વિવેકી ભગવાન ગાય છે જે નરને નારી પાનભાઈ બ્રહ્માદિક લાગે પાય વચન યથાર્થ સારું સમજાય તો એને કરવું પડે નહીં કાંઈ બ્રહ્મા આદિક એટલે બધા એને પાય લાગે અને આજે હું નથી ખબર તો સૂર્યને હલકાપતા હતા ખબર પડી ગઈ કે ઓ સૂર્ય આપણે પોતે એ હાઇડ્રોજન બોમ્બ છે આખો કોઈ રાજ કરે છે વર્ષોથી હાલકા જ કરે છે એ આપણે પોતે જ શરીરનો નાશ છે બેટા પણ એમાં બોલે છે કે અવિનાશી એનો નાશ કરવાનો કોઈ સક્ષમ નથી. આ અત્યારે મા બહેનો તો એમાં જે 28-30 જણા મર્યા કે બીજા કોઈ વધારે મર્યા હોય ભગવાનને જીવ મર્યા આ બોલે છે એને તો કોઈ મારી ન હોય ગોળીઓના વરસાદ કર્યા તો એ જે પહેલગાંવ છે કાશ્મીરમાં ક્યાંય બિચારા શરીર શું થઈ લઈ લો અને એક વાત છે આપણે તો આત્મા છે મળતા નથી જન્મમાં મરવાનું તમારું મોટાડી દઉં પાનભાઈ ધરાવી દઉં અવિનાશી ધરાવી દઉં અવિનાશી ધ્યાન અવિનાશી ધ્યાન ધરાવી દઉં વિનાશી નહીં અવિનાશી આપણો પોતાનો આત્મા છે આપણે આપણી પાસે ક્યાં રહી છે કાંઈક જાહેર આ કોટા જોયું જીભને ખબર છે ખાને અને મરેલો હોય ને જીભ હોય મીઠું નાખી દે કે ખારું લાગી ત્યાં ખબર પડે છે ખારા બાબા કે ખારો કે જે ખારો છે તીખો કે તીખો છે કડવો કે જે કડવો છે ખાટો કે જે ખાટો છે મોરો કે જે મોરો છે તોરો કે જે તોરો છે અને 18-12 એમાં કંઈ ચાલુ ચાલુ બટુક મારા જમાનું હવારુંથી ભજન સંભળાવે એમ કેવા ધારા આવ્યા સૂર્ય ભેગા થાય નહીં અને શરીર શાંત થઈ ગયા પછી તમે શું કરશો
હા બેટા બોલ સદગુરુ મહારાજ આપી દે ચા આપી દે પછી દે કાના એ તમારી ઈચ્છા હતી ને બોયલો માફી નહીં માંગુ કેમ કે ઈ બોયલો છે કોઈને બાપની માફી ન માંગે કાના જલરામ પા મારા દીકરા રાહુલ તમારે લેવું હોય લઈ લેવાનું ન લેવું